માંગરોળમાં કોંગ્રેસ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનના વિરોધમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન સાથે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરાઈ છે। માંગરોળ મામલતદાર કચેરી ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યાનો આરોપ લગાવી કોંગ્રેસના આગેવાનોએ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। તાજેતરના સંસદના ગૃહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા શબ્દ પ્રયોગ વિરુદ્ધ હાલ ઠેર ઠેર વિરોધ વંટોળ ઊભો થયો છે। રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા હાલ દેશના ગૃહમંત્રી અને સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આ આંદોલન દેશના તમામ રાજ્યોમાં શરૂ થયું છે। દેશના ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગ સાથે આંદોલન આગળ વધી રહ્યું છે। ત્યારે માંગરોળ તાલુકા મથક ખાતે કોંગ્રેસના આગેવાનો અને દલિત સમાજના આગેવાનોએ એકત્ર થઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ દેખાવો કરી વિરોધ પ્રદર્શન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગરોળ મામલતદાર કચેરી ખાતે આગેવાનોએ પહોંચી ફરજ પરના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। તેમણે જણાવ્યું કે અમિત શાહ એ લોકશાહીના મંદિર સમાન સંસદમાં તદ્દન હલકી કક્ષાની તોછડાઈભરી ભાષાનો શબ્દ પ્રયોગ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ માટે કર્યો હતો, જેથી દેશના દલિત જ નહીં પરંતુ તમામ જાતિના લોકોને આઘાત લાગ્યો છે। દેશના ગૃહમંત્રી જેવા બંધારણીય હોદ્દાની ગરિમા તેમણે જાળવી નથી। કરોડો વંચિતો, દલિતો અને કચડાયેલા વર્ગના ન્યાયપ્રેમી મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનાર ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગણી કોંગ્રેસના આગેવાનોએ પણ કરી છે। જય ભીમ। મારું નામ શૈલેષ પરમાર છે। હું તરસાળી નગરપાલિકાના લીગલ સેલના પ્રમુખ તરીકે આજ રોજ મામલતદાર શ્રી મંગરોળને અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ જે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરીને સંસદની અંદર આંબેડકર 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 એવા શબ્દો ઉચ્ચારીને આટલા પવિત્ર અને એક સારા આપણા પૂજનીય એવા ડૉક્ટર બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એ બદલ આજે અમે માંગરોળ તાલુકાના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર અમારી માંગણી છે કે શાહ માફી માંગે અને મામલતદારશ્રીને અમે જણાવવા માંગીએ છીએ કે આ કાગળ રાજ્યપાલશ્રીને પહોંચાડે, જેના થકી લોકો જાણે કે બાબા સાહેબ આંબેડકર એ એવી હસ્તી છે કે જેમને ફક્ત અને ફક્ત આંબેડકર 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 નામ ઉચ્ચારવું એ યોગ્ય નથી। મારું નામ ધીરજભાઈ છીતુભાઈ પરમાર, હું માંગરોળનો રહેવાસી છું। હાલમાં આપણા ભારત દેશની રાજ્યસભામાં આપણા માનનીય ગૃહમંત્રી સાહેબશ્રીએ આપણા બંધારણના ઘડવૈયા અને દલિત સમાજમાં જન્મેલા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમને ટૂંચ શબ્દોથી ટુસ્કારીને આંબેડકર આંબેડકર અને આંબેડકર એવા શબ્દોથી એમને નવાજ્યા છે, એને અમે ધિક્કારીએ છીએ। મિત્રો, ફક્ત દલિત સમાજ માટે જ આ બાબા સાહેબે બંધારણ નથી લખ્યું। અહીંયા તમામ ઉપસ્થિત ભાઈઓ બહેનોને મારે વિનંતી છે કે બાબા સાહેબ ફક્ત દલિત સમાજના નહોતા, એમણે આ ભારત દેશના તમામ કચરાયેલા એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને કચરાયેલા તમામ વર્ગના માટે એમણે બંધારણમાં તમામ જોગવાઈ કરી છે। આજે તમામ સરકારી કર્મચારીઓ અને તમામ સરકારી કર્મચારીઓ મહિલા બહેનોને પણ જે રજાની જોગવાઈ આપી છે એ પણ બંધારણમાં આપી છે અને બાબા સાહેબે બંધારણ લખવામાં 2 વર્ષ 18 માસ અને 11 દિવસ એમને લાગ્યા હતા અને 27 દેશના બંધારણનું વાંચન કરીને પછી ભારતીયનું શ્રેષ્ઠ બંધારણ આપણને અર્પિત કર્યું છે। જય ભીમ, જય ભીમ।